અત્યારે માર્કેટની અંદર એટલા મસ્ત મજાના લીલાછમ વટાણા મળી રહ્યા છે ને વટાણા સિઝનમાં છે તો આપણને એવું થાય કે વટાણામાંથી દરરોજ અલગ અલગ શું બનાવવું. તો આ રીતે તો તમે વટાણાનો નવો નાસ્તો બનાવી લીધો તો બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકશો અને સાંજની નાની મોટી ભૂખ માટે પણ બનાવી શકશો. તો એના માટે મિક્સર જારની અંદર 1 કપ જેટલા લીલા વટાણા લઈશું. વટાણાને એક વખત સાફ કરીને એડ કરી લઈશું. 2 તીખા લીલા મરચાં અને 2 આ રીતે કટ કરીને આદુનો ટુકડો એડ કરી લઈશું. એકદમ દાણેદાર સરસ રીતે પેસ્ટ આપણે તૈયાર કરી લઈશું. એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, બસ આ રીતે દાણેદાર રાખવાની છે જેનાથી આ નાસ્તો છે ને એ ખાવાની મજા આવશે. તો આ રીતે મેં અહીંયા વટાણાની દાણેદાર પેસ્ટને તૈયાર કરી લીધી છે. હવે આપણે એક વાસણ લઈશું. જો તમારી પાસે નોનસ્ટિક હોય ને તો તમે નોનસ્ટિક લઈ શકો જેથી નીચે ચીપકી ના જાય, કે પછી જાડા તળિયાવાળી કોઈ પણ સ્ટીલની કઢાઈની અંદર પણ તમે બનાવી શકો. 2 કપ પાણી એડ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરી લઈશું. એકદમ નટી સ્વાદ આવે ને એના માટે અહીંયા મેં સફેદ તલ લીધા છે જે અહીંયા 1 નાની ચમચી એડ કરી લઈશું. તમે સફેદ તલનું પ્રમાણ થોડું વધારે ઓછું પણ કરી શકો છો અને આની અંદર તમે અજમો પણ એડ કરી શકો છો. અહીંયા મેં ચીલી ફ્લેક્સ લીધા છે, થોડી એવી નાસ્તાની અંદર તીખાશ આવે ને એટલા માટે. જો તમે તમારા બાળકો માટે બનાવી રહ્યા હોય અને બાળકો ના ખાતા હોય તો તીખું એકદમ ઓછા એડ કરવા કે પછી તમે સ્કીપ પણ કરી શકો. અને જે આપણે વટાણાની મિક્સર જારમાં પેસ્ટ તૈયાર કરીને એને પણ એડ કરી દઈશું અને લો ગેસની ફ્લેમ પર સતત હવે એને હલાવતા રહીશું. તો આ રીતે વટાણા છે ને એને આપણે પાણીની અંદર 5 થી 6 મિનિટ સરસ રીતે કૂક કરવાના છે. તો આ રીતે આપણે પહેલાં તો મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ લો કરીને વટાણાને સરસ રીતે પાણીની અંદર સોફ્ટ થવા દઈશું. તો વટાણાને કૂક થતાં વાર નહીં લાગે કેમ કે એકદમ ફ્રેશ અને તાજા વટાણા છે. તો આ રીતે લો ગેસની ફ્લેમ પર 5 મિનિટ રહેવા દઈશું એટલે વટાણા સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે એની અંદર આપણે સોજી લઈશું. તો અહીંયા મેં ઝીણો સોજી લીધો છે. જો તમારી પાસે મોટો હોય તો તમે એ પણ લઈ શકો છો. તો 1 કપ ભરીને સોજી એડ કરીશું. જે કપથી આપણે 2 કપ પાણી એડ કરેલું એ કપથી અડધો આપણે આ રીતે સોજી એડ કરવાનો છે અને ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને કન્ટિન્યુઅસ આ રીતે મિક્સ કરતા રહીશું. તો સરસ રીતે મિક્સ કરી લઈશું ને એટલે સોજી છે ને ફૂલવા લાગશે અને એકદમ સરસ એવું બાઇન્ડિંગ પણ આવી જશે. તો બસ આ રીતે 3 થી 4 મિનિટ થશે ને એટલે સોજી છે ને સરસ રીતે ફૂલી જશે અને મિશ્રણ થોડું થોડું ઘટ થવા લાગશે. તો આપણે કન્ટિન્યુઅસ એને હલાવતા રહેવાનું છે. આ રીતે એટલા માટે મેં તમને કીધું કે નોનસ્ટિકની પેન હશે ને તો નીચે જરાય ચીપકશે નહીં, કે પછી જાડા કોઈ પણ તળિયાવાળી તમે લેશો ને તો આ રીતે નીચે નાસ્તો ચીપકશે નહીં. તો હવે ઢાંકીને 2 થી 3 મિનિટ લો ગેસની ફ્લેમ પર રહેવા દઈશું એટલે સરસ રીતે જે મિશ્રણ છે ને એ થોડું એવું કઠણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. બસ આ રીતનું આપણે કરવાનું છે. ફરીથી એક વખત મિક્સ કરી લઈશું. સરસ મિક્સ કરવાનું છે જેથી સોજી છે ને એ ઉપર નીચે અને મિશ્રણની અંદર મિક્સ થઈ જાય. હવે ફરીથી આપણે ઢાંકીને ગેસની ફ્લેમ બંધ કરીને 10 મિનિટ રેસ્ટ આપીશું. એને વધારે એકદમ ઠંડુ નથી કરવાનું, થોડું એવું નોર્મલ હોય ને કે રૂમ ટેમ્પરેચર પર આવે ને એટલું જ આ મિશ્રણને ઠંડુ કરવાનું છે. એટલે આપણે ઢાંકીને 8 થી 10 મિનિટ રેસ્ટ આપી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે જેથી સોજી છે ને સરસ રીતે મિશ્રણની અંદર સેટ થઈ જશે. તો તમે જોઈ શકો છો સોજી બધો જ એકદમ સરસ રીતે ફૂલી ગયો છે અને હવે મિશ્રણ કડક પણ થઈ ગયું છે. આ રીતે ઘટ મિશ્રણ હશે ને તો જ તમે આ નાસ્તો બનાવી શકશો. એકદમ ઢીલું ઢીલું હશે ને તો એ હાથની અંદર તમારે વધારે ચીપકશે એટલા માટે. હવે એને એક પણ વાસણની અંદર લઈ લઈશું. તો આ રીતે મેં એક વાસણની અંદર બધું જ મિશ્રણને કાઢી લીધું છે અને એને થોડું એવું ફેલાવી લઈશું. તો બસ આ રીતે થોડું ફેલાવીને એની અંદર થોડા એવા ધોયેલા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી લઈશું અને અહીંયા મેં 1 ચીઝ ક્યુબ લીધું છે જેને પણ એડ કરી દઈશું. ચીઝનો ફ્લેવર સરસ આવશે. જો તમારે ચીઝ ક્યુબ એડ ના કરવું હોય તો તમે આની અંદર એકદમ ઝીણો છીણેલું પનીર પણ એડ કરી શકો છો, એક બાફેલું બટેટું પણ એડ કરી શકો છો અને આ રીતે મારી જેમ 1 ચીઝ ક્યુબને પણ એડ કરી શકો છો જેનાથી ફ્લેવર સરસ આવશે. બાળકોને પણ ખાવાની ખૂબ જ મજા આવશે. તો આ રીતે મેં એક આખું ચીઝ ક્યુબ એડ કરી દીધું છે અને હવે સરસ રીતે મિક્સ કરી લઈશું. મિશ્રણને એકદમ ઠંડુ નથી કરવાનું, થોડું થોડું હાથમાં તમે આ રીતે અડશો ને તો થોડું ગરમ લાગશે, વધારે નહીં, એટલું જ મિશ્રણ છે. એટલે આ રીતે હવે સરસ મિક્સ કરી લઈશું અને જેમ આપણે લોટ બાંધીએ છીએ ને એ રીતે થોડું થોડું મસળીને મિક્સ કરી લઈશું જેનાથી બાઇન્ડિંગ સરસ આવશે અને આ નાસ્તો ફાટશે પણ નહીં. તો આ રીતે મેં અહીંયા 3 થી 4 મિનિટ સરસ રીતે આ મિશ્રણને મિક્સ કરી લીધેલું છે. તો તમે જોઈ શકો છો એક લોટ આપણે બાંધ્યો હોય ને એ ડોના સ્વરૂપમાં થઈ ગયું છે. તો આ રીતનું મિશ્રણ હોવું જોઈએ. તો હવે મિશ્રણ આપણું સરસ તૈયાર છે. અડધી ચમચી તેલ લગાવી લઈશું અને હવે કોઈ પણ સાઇઝના તમે આની અંદર નાસ્તાની અંદર કરી શકો. હું અહીંયા નગેટ્સ બનાવી રહી છું. તમે મોટો એવો રોટલો કરી શકો પ્લેટફોર્મ પર તેલ લગાવીને, ચોપર પર કે બટર પેપર ઉપર મૂકીને ઉપર નીચે કરીને તમે એમાંથી કોઈ પણ નાની નાની સાઇઝના કૂકી
કૂકી કટરના મોલ્ડથી કરી શકો કે આ રીતે મારા જેમ લાંબી સ્ટ્રીપ કરી લેવાની અને એ પછી રાઈસ ફ્લોર આપણે થોડો થોડો એડ કરી દેવાનો, જેનાથી છરી પર કે નીચે ચોપર પર આ નાસ્તો ચીપકે નહીં. તો આ રીતે અહીંયા મેં ચોખાનો લોટ એડ કર્યો છે. તમે કોઈ પણ ઝીણો ઘઉંનો લોટ પણ એડ કરી શકો અને આ રીતે થોડું ફેલાવીને ફરીથી એક વખત આ રીતે રાઉન્ડ કરશો ને એટલે ચીપકશે નહીં. અને આ રીતે નગેટ્સના શેપમાં નાના નાના ક્યુબ હું અહીંયા કટ કરી રહી છું. તમે મેં કીધું એ રીતે કોઈ પણ શેપ કરી શકો. આ રીતે તમે કરશો એટલે બનાવવા પણ ઇઝી પડશે અને કોઈ પણ કૂકી કટર નહીં હોય, કોઈ પણ મોલ્ડની પણ જરૂર નહીં પડે અને વળી ખાવામાં પણ મસ્ત લાગશે. જો તમારા ઘરમાં નાની મોટી પાર્ટી હોય કે પાર્ટી તમારે સાંજની હોય, રાતની હોય, તો તમે સવારે પણ આ નાસ્તો બનાવીને ફ્રીઝરની અંદર સ્ટોર કરી શકો. જ્યારે તમારે તળવો હોય ને ત્યારે તમે તળી શકો. તો મેં અહીંયા બધા જ ક્યુબને સરસ રીતે કટ કરી દીધા છે. હવે થોડું એવું ઉપરથી ફરીથી ચોખાનો લોટ એડ કરી દઈશું. ચોખાની લોટની જગ્યાએ મેં કીધું એ રીતે તમે કોર્નફ્લોર પણ એડ કરી શકો, ઘઉંનો ઝીણો લોટ એડ કરી શકો. ખાલી આવી રીતે ઉપરથી આપણે મિક્સ કરી લેવાનું છે. તો બધા જ અહીંયા નગેટ્સ તૈયાર છે. એકદમ ગરમ ગરમ તેલની અંદર જેટલા કડાઈમાં સમાય ને એટલા આપણે એડ કરી દેવાના અને ઉપર નીચે ફેરવીને સરસ રીતે ગોલ્ડન કલર આવે અને એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળી લઈશું. તો આ રીતે બંને સાઈડ પલટાવીને તમે હાઈ ગેસની ફ્લેમ પર 5 થી 6 મિનિટ તળશો ને એટલે આવો કલર આવી જશે અને બધા નગેટ્સ ઉપર પણ આવી ગયા, તમે જોઈ શકો. એકદમ સરસ એવા તળાઈ ગયા છે. હવે તમે આ નાસ્તો છે ને એર ફ્રાયરમાં પણ બનાવી શકો છો તમારે ઓઇલી ના ખાવું હોય તો. અને જરાય આની અંદર તેલ નહીં રહે, કેમ કે ઉપરથી આપણે ચોખાના લોટનું કોટિંગ કરેલું છે એટલે એકદમ ક્રિસ્પી અને ઠંડો થયા પછી પણ આ નાસ્તો ક્રિસ્પી રહેશે. હવે ઉપરથી ચીઝ મસાલા એડ કરી લઈશું. તમે પેરી પેરી મસાલો એડ કરી શકો છો. જે પણ મસાલો તમને કે તમારા બાળકોને ગમે એ તમે એડ કરી શકો. અને એમને તમે સોલ્ટી પણ રાખી શકો. સંચળ કે બ્લેક મરી પાવડર એડ કરી શકો. એકલું મીઠું પણ એડ કરીને આ નાસ્તાને તમે બનાવી શકો. તો આ રીતે એકદમ મસાલેદાર વટાણાનો નવો નાસ્તો તૈયાર છે. જરૂરથી શિયાળાની ઠંડીમાં ટ્રાય કરજો. કેટલો ક્રિસ્પી બન્યો છે અને ઠંડો થયા પછી પણ ક્રિસ્પી રહેશે. ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી લઈશું, જેનાથી એનો લુક પણ સરસ આવશે અને કેચઅપ સાથે સર્વ કરીશું. તો તમે પણ ટ્રાય કરજો. જય શ્રી કૃષ્ણ.